પૂર્વ ઉમેદવાર હવે વિરોધ પસંદ કરવાનું કારણ એ છે કે વિકાસના નામે ઠેઠ દિલ્હી સુધી બનેલી સરકાર અમે તો જોયું છે કે ભાઈ ભય ભૂખના ભ્રષ્ટાચાર સિવાય ભાજપમાં કાંઈ છે નહીં. હવે આ કહેવાતો અંડરબ્રિજ 1 મહિના પહેલા વરસાદ જતો રહ્યો છે છતાંય અહીંયા પાણી ભર્યું છે અને કલાક પહેલા એક બાઇક અને રિક્ષાવાળાનું એક્સિડન્ટ થયું છે. આ ભ્રષ્ટાચારી નેતાઓ, ભ્રષ્ટાચારી અધિકારીઓ અને બુદ્ધિ વગરના એન્જિનિયરોનું આ જીવતું જાગતું નજારું તમને દેખાય છે. અને બોટાદની જનતા માટે ચૂંટાયેલી બોટાદની ભાજપાના નેતાઓ દ્વારા આ અંડરબ્રિજમાં ગુજરાતી ભાષામાં તળાવ અને ઇંગ્લિશમાં કે સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે. જેને સ્નાન કરવા આવવું હોય હજી 2 મહિના હાલશે. એના માટે આજે સ્નાન કરી અને વિરોધ દર્શાવ્યો છે. મુદ્દા નંબર 2 કે ભાઈ ધારાસભ્ય તરીકે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા ગાંધીનગરમાં બેઠા બંગા ફૂંકતા હોય છે કે ભાઈ મેં બોટાદની જનતાને 2000 કરોડ રૂપિયાનું બજેટ ફળવાયું છે વિકાસ માટે. તો ભાઈ 200 કરોડ રૂપિયા ખાલી અહીંયા આપો ને તો અંડરબ્રિજના બદલે ઓવરબ્રિજ થાય અને લોકોના ખોટા જીવ ન ગુમાય. એના માટે આજે મેં અહીંયા વેપન બતાવ્યું હતું. સાહેબ આજે રહ્યો ને અંડરબ્રિજ એ સ્ટેટ લેવલનો છે. સ્ટેટ જુનાગઢ પોરબંદર સુધી આ રસ્તો જાય છે. તો અહીંયા તમામ આલા અધિકારી આવતા હોય છે. પણ અમારે એવું માનવું છે કે સરકાર ભાજપની છે એટલે જેટલા અધિકારીઓ જઈ રહ્યા છે બધા સરેન્ડર કરી ભાજપમાં દોડી ગયા છે. કોઈ બોલી શકતા નથી. લોકોને મેં કીધું હજી 1 કલાકની પહેલા રિક્ષા અને ટુ વ્હીલર એક્સિડન્ટ થયું છે. એના કેટલાના હાથ પગ ભાંગ્યા છે. અમે નજરે જોઈ રહ્યા છીએ. અમે નજરે જોયું છે, અમે નુકસાન જોયું છે, હાથ પગ ભાંગતા જોયા છે. એટલે મેં વિરોધ પછી આજે કર્યું છે.